પાંડવોએ કહ્યું, પ્રભુ અમારે અશ્વમેઘ યજ્ઞ કરવો છે, પણ દ્રવ્ય નથી, શું કરવું? અને ત્યારે ભગવાને કહ્યું, ચિંતા ન કરો. મરુત નામના રાજાએ વાજપેયીએ યજ્ઞ કર્યો હતો. એ યજ્ઞશાળામાં ઘણું બધું દ્રવ્ય પડ્યું છે, તમારા સૈન્યને મોકલો. સૈન્ય ગયું, લઈને આવે અને અશ્વમેઘ યજ્ઞ કર્યો છે. આ યજ્ઞમાં દરેકને પોતપોતાનું કામ સોંપ્યું છે, અને મહત્વનું મોટામાં મોટું કામ છે ને એ ભગવાન કૃષ્ણએ પોતે રાખ્યું છે. તો મોટું કામ કયું છે? તો કે અશ્વમેઘ યજ્ઞમાં ઘણા બધા બ્રાહ્મણો હતા, એ બધા બ્રાહ્મણો જમી લે, અને એની જે એઠી પતરાવેલી છે ને એ એઠી પતરાવેલી ઉપાડવાનું કામ ભગવાન કૃષ્ણએ કહ્યું કે એ હું ઉપાડીશ. આ જગતનો પિતા જગન્નાથ બ્રાહ્મણો જે જમી લે એની પતરાવલી કૃષ્ણ કહે હું ઉપાડીશ. એ મોટામાં મોટું કામ છે. બ્રાહ્મણ જમે અને એની થાળી લઈ લેવી. અને અત્યારના યુગમાં તો કે બ્રાહ્મણ બિચારો હાથમાં લઈ અને આમ આમ જોતો હોય કે એક ટેબલ ખાલી છે કે હું બેસું, તો આપણે ઊભા થઈને એને બેસવાય ન દઈએ. થાળી તો પછી લેવાની વાત છે. ભગવાને આ મોટા મોટું કામ રાખ્યું છે.